ડભોઈથી એકતાનગર જતી અને ટેન તલાવ ગામ પાસેથી પસાર થતી બ્રોડ ગેજ રેલવે લાઇન નીચે બનાવવામાં આવેલું ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થયા હતા। ગતરોજ ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રેલવેના ગરનાળામાં પાણી ભરાયા હતા। ગરનાળામાંથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે 5 થી 6 ગામના લોકો રોજિંદી આવન જાવનથી પ્રભાવિત થયા હતા। વરસાદી પાણી ભરાઈ જતા માનપુરા, ઓરડી, રાજપુરા, લીંબડી વસાહત, ગુમાનપુરા અને સનોડ જેવા ગામોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ડભોઈ વડોદરા તરફ રોજિંદી આવન જાવન કરતા લોકો, ધંધા વ્યવસાય અર્થે તેમજ શાળાએ જતા બાળકો અટવાઈ પડ્યા હતા। બ્રોડગેજ રેલવે લાઇનના નિર્માણ બાદ આ ગરનાળામાં ચોમાસાની ઋતુમાં અવારનવાર વરસાદી પાણી ભરાઈ જાય છે। રેલવે તંત્રમાં આ સમસ્યાનો ઉકેલ લાવે તેમજ વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। અવારનવાર વરસાદી પાણી ભરાઈ જવાથી તંત્રને લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। અમે તેંધારા પ્રાથમિક શાળામાં ભણીએ છીએ અને જ્યારનું નારું બન્યું છે ત્યારનું અહીં ઘડી પાણી ભરાય છે, ત્યાંનો કોઈ નિકાલ નથી। તે તલાવમાં અમે ભણીએ છીએ। નોબલ, ગુરુ સ્કૂલ, ડભોઈ બધા બાળકોને પણ જવાની બહુ તકલીફ થાય છે। આ ઘૂંટણ સુધી પાણી આવે છે, જ્યારે વાર નહીં આવતી ત્યારે અમારે અંદર રહીને જવું પડે છે। અને મેં ધોરણ 8માં ભણું છું। રાજપુરા અમે બધા થઈને 45 જણ છે। કયા ગામ છે? રાજપુરા, માનપુરા અને લીમડી ગામ। કેટલું પાણી આવે? કમર જેટલું। અંદર કેવી રીતે જાવ છો? અમારે અંદર આટલે પાણી આવી જાય। તેન તલાવથી માનપુરા, લીમડી વસાહત, રાજપુરા, ગોમાનપુરા, સનોર અને ઉરડી આ 4-5 ગામોને જોડતો આ રોડ છે। જ્યારે વરસાદનું વાતાવરણ વરસાદ આવે છે ત્યારે વારંવાર પાણી ભરાયા કરે છે અને જ્યારે પાણી ભરાય તો કેળસામાં, ગુઠણસામાં પાણી ભરાય છે। અને એટલું તો નહીં કે તેન તલાવમાં જ બાળકો બનવા જાય છે, ડભોઈ જાય છે, પછી ગુરુ સ્કૂલમાં જાય છે, સાઠોદ જાય છે, તો એ પણ 3 બસો અમારી ત્યાં આવે છે। એ પણ આ પાણી ભરાય છે તો બસો આવતી નથી અને વાલીઓ બધા મેઘવા આવે છે, છોકરાઓને નાળું પાર કરાવે છે અને પછી પાછા છોકરાઓ બેસીને જાય છે। આવું થાય છે અને અમે ઘણી રજૂઆત કરીએ છીએ કે નાળા વિશે આ પાણી ભરાય છે, પણ આજ દિન લગીને એનો કોઈ નિકાલ થતો નથી। વારંવાર કહેવા છતાં પણ આ પાણી તો આવીને આવી સમસ્યા છે અને નીચે ખાડા પણ પડી ગયેલા છે અહીં આગળ। અને પાણીનો આ જ્યારે પણ કંઈ સાધન જે અમારે ખેડૂતને જવું આવવું હોય, માલ સામાન લાવવો હોય તેવો અમને પ્રોબ્લેમ જ થાય છે। અને બીજું કે જ્યારે આ ગાડીઓ વારા ઘરે પાણી નાખ્યા કરીએ છીએ ત્યારે આ છોકરાને લેવા આવીએ એટલે ગાડી નાખવી પડે પાણીમાં આવું તેવું, તે પણ અમારી ગાડીઓને વધારે જ બગડે છે। એમ તમારે એવું થયા કરે છે। એટલે અમારે તો સરકારશ્રીને એટલું જ કહેવાનું કે અમારા પાણીનો જમ બને તમે વહેલી તકે નિકાલ કરે અને જો ના થાય તો પછી બધા યુવાનોને ગામજનો કહે છે કે આને આપણે આંદોલન પણ ઉપડવું પડશે। એમ મારે સાહેબ માનપુરાથી ને રાજપુરાથી 45 છોકરા છે, એ તેન તલાવ પ્રાથમિક શાળામાં લાવવાના લઈ જવાના છે। આજે કેટલા દાડાથી આ જ્યારનું નારું બન્યું ત્યાંનું પ્રોબ્લેમ છે પાણીનો, કોઈ એને સાંભળવા તૈયાર નહીં। એટલે છોકરાઓ આજે કેટલા દાડાથી રજા ઉપર ઉતરી ગયા છે। ગરનાળા નાળા ઘૂંટણ કેર પાણી છે ના 5 દિવસનો આનો નિકાલ નહીં આવે તો અમે એનો આગળ કાર્યવાહી કરીશું। તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ। નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ ટુ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે।